હાલો નીટ અને JEE યુનિટ 1 એની મેથડ એક અંતર માપન. આ મેથડનો આપણા લીથામાં આપેલ 9મા ક્રમનો MCQ એનું સોલ્યુશન આમાં કરશું. જો એમાં રકમ આપેલી છે કે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ પરથી કોઈ ગ્રહનું અવલોકન કરવામાં આવે તો અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો 2 ડબલ ડેશ અથવા તો 2 સેકન્ડ માલુમ પડે છે. જો પૃથ્વીનો વ્યાસ 128 × 10⁵ મીટર હોય તો પૃથ્વીથી ગ્રહનું અંતર મેળવવું, અથવા પૃથ્વીથી ગ્રહનું અંતર ખાલી જગ્યા હોય. જો પરિસ્થિતિ આવી આપી છે કે આ પૃથ્વી, આના વ્યાસાંત બિંદુ બરાબર છે. આ ગ્રહ આપણી આકૃતિ યાદ કરી લઈ. પહેલી વાર અહીંથી અવલોકન કરીએ, બીજી વાર અહીંથી અવલોકન કરીએ. આ અવલોકન દિશા વચ્ચેનો ખૂણો થીટા હતો. આ અવલોકન સ્થળ વચ્ચેનું અંતર સ્મોલ બી, પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી. આપણે નોંધ કરી એમાં આવી આકૃતિ આવી. હવે જો કઈ કઈ વસ્તુ તમને આપી છે, પહેલાં તો હું બધા ડેટા લખી નાખું. અહીંયા કરીને હું રકમ આપીશ કે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ ઉપરથી કોઈ ગ્રહનું અવલોકન કરવામાં આવે તો અવલોકન દિશા વચ્ચેનો ખૂણો 2 ડબલ ડેશ માલુમ પડે છે. એટલે એનો મતલબ એમ કે થીટા આપ્યો. તો મારે રેડિયનમાં જો રેડિયન, તો હમણાં બીજી નોટની અંદર ટૂંકમાં તમને રેડિયનમાં ફેરવતા શીખવાડ્યું. પહેલાં અંશમાં ફરશે, અથવા ડબલ ડેશ છે તો ડાયરેક્ટ ફેરવી જ નાખવું પડે. ડબલ ડેશ હોય તો એક સંબંધ આવી ગયો. કેટલા વડે ગુણી નાખવાનું? 4.85 × 10⁻6 વડે ગુણી નાખો એટલે રેડિયન માપમાં ફરી ગયું. આમ ન મજા આવે તો બીજી રીતે છે કે પેલા અંશમાં ફેરો. કેટલા વડે ભાગવું જોઈએ ને? 36 વડે ભાગવો એટલે અંશ માપ મળ્યું. અને ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે ક્યુ માપ મળશે? રેડિયન માપ. આમે ફેરવી શકશે. હાલો, એક ડેટા મેં લખાઈ ગયો. પછી આગળ કીધું કે જો પૃથ્વીનો વ્યાસ એટલે આપણા અવલોકન સ્થળ વચ્ચેનું અંતર છે. અવલોકન સ્થળ વચ્ચેનું અંતર એટલે શું આપ્યું છે? અવલોકન સ્થળ વચ્ચેનું અંતર એટલે સ્મોલ બી. અને કેટલું આપ્યું? 128 × 10⁵ મીટર. તો પૃથ્વીથી ગ્રહનું અંતર મેળવો એટલે મેળવવાનું શું થયું? કેપિટલ ડી. તો કેપિટલ ડી બરાબર પ્રશ્નાર્થ છે. જી બાજુ ડેટા લખો, એની વિરુદ્ધ સાઈડમાં દાખલો ગણવાનો છે, પણ બાજુમાં નહીં. આ ડેટા પૂરા થઈને નીચે અને જમણી બાજુ અને ડેટાની નીચે. જમણી બાજુ ડેટા લખો તો ડાબી બાજુ દાખલો ગણો, પણ નીચેના ભાગમાં, હાવ સાઈડમાં નહીં. ડેટા એટલામાં પૂરા થઈ જાય તો સાઈડમાં અહીંયા લખવાનું, અહીં ઉપરના ભાગમાં નહીં. એટલે હું ગમે ને લખીશ. બરાબર? આ તો તમને કીધું છે. તો હવે જુઓ જી, પૃથ્વીથી ગ્રહનું અંતર તમારે મેળવવું છે. કેપિટલ ડી તમારે મેળવશો. એના માટેનું સૂત્ર આપણે નક્કી કરી ગયા. કેપિટલ ડી બરાબર થાય હું બીના છેદમાં થીટા. હાલો, બીની કિંમત છે 128 10⁵. થીટા એટલે છે મારી પાસે 2 × 4.85 × 10⁻6. 10ની ઘાતમાં કાંઈ નહીં કરીએ આપણે. બાકી સાદું રૂપમાં શું કરવાનું? કેલ્ક્યુલેટરથી 128 કરવાનું, ભાગ્યા 2 ને ભાગ્યા 4.85. 128 ભાગ્યા 2 ભાગ્યા 4.85 કેટલું આવશે? હાલો, 13.196. અને 10ની ઘાત કેટલી થાય? 5 ઘાત ઉપર હતી, આ અંશમાં લઈ જાઓ એટલે આ +6 ઘાત થાય. આ ટોટલ 10⁻11. હંમેશા એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો. એક આંકડા પછી. એટલે આ પોઈન્ટને અહીંયા લેવો હોય મારે, ડાબી બાજુ ટૂંકમાં એક આંકડો લીધો મેં, તો 1નો વધારો થાય, 10ની કેટલી ઘાત થાય? 12 ઘાત. આ પૃથ્વીથી ગ્રહનું અંતર ના શેમાં મૂક્યું હતું? તમે મીટરમાં મૂક્યું હતું ને. આ બીની કિંમત જવાબ શેમાં આવશે? મીટરમાં આવશે. બરાબર? આ આપણો જવાબ. એટલે અહીંયા MCQ 9 છે એ પૂરું.